દાહોદ જિલ્લાના કચલધરા ગામમાં જીઆઈડીસી મુદ્દે મામલો ગરમાયો। જીઆઈડીસી માટે તંત્ર દ્વારા સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સર્વે દરમિયાન લાંબા સમયથી વિરોધ કરી રહેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્થિતિ તંગ બનતા વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। જીઆઈડીસી સર્વેની સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ। જીઆઈડીસી સર્વેની સામે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિરોધકર્તાઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યા હોવાની પણ વિગતો સામે આવી છે। જોકે સર્વે દરમિયાન પોલીસ અને ગ્રામ્યજનો આમને સામને આવી ગયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર જોડાયા છે। પ્રિતેશ, દાહોદમાં વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાનો પણ બનાવ, કયા કારણોસર વિરોધ અને શું બનાવ બન્યો છે, શું વિગતો? જી, આજરોજ જે જીઆઈડીસીની વિભાગ દ્વારા જે આજે સર્વે હાથ ધરવામાં હતો, જેની અંદર કહી શકાય કે પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ પણ થવા પામ્યું છે। હાલ તો જે છે તે મામલો થાળે પડી ગયો છે। પોલીસે જે છે તે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે જીઆઈડીસી છે તેનો સ્થાનિક ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે ગોમગુરુ જે તાલુકો છૂટો પડ્યો જૈન સમાધાનનો જીઆઈડીસી પણ આવી રહી છે। એટલે ખેડૂતોનો એવો આક્ષેપ છે કે જે જમીન છે, જે અમારી ખેતીલાયક જમીન છે, સ્થાનિક મકાનો છે, જે એમની જીવન નિર્વાહ કરવા માટેની જે જરૂરી સાધનો છે, જે તે જમીનોમાં જાય છે, જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। હાલ તો આજ રોજ જે જીઆઈડીસી જે સર્વે કરવામાં આવ્યું હતું, ગઈકાલે પણ જિલ્લા કલેક્ટરને તે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટરે પોતે દિલાસો આપ્યો હતો કે જે સ્થાનિક કક્ષાએ જઈ અને તેઓને સાંભળશે અથવા તો જે તે નિરાકરણ લાવશે। પરંતુ આજરોજ અચાનક જીઆઈડીસી વિભાગ દ્વારા જે કહી શકાય કે ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જે સર્વે કરવા ગયા હતા તે દરમિયાન જે પોલીસ અને સ્થાનિક ખેડૂતો સામે ઘર્ષણ થવા પામ્યું, જેના કારણે હળવો પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। ચોક્કસથી પ્રિતેશ, આભાર વિગતો જણાવવા બદલ।